મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. આશા કરીશ બધા ઠીક છે. આજ કંઈક વાતાવરણ આવું છે, ધૂંધળું વરસાદ આવવાની બસ શક્યતા છે. ગમે ત્યારે વરસાદ આવી જાય. આજ માથે રાતો તો છે અને કાલે રાતો જાગવાની છે. એટલે આજ રાતે જાગતું રહેવાનું છે. બબુની રાતો જાગવાની છે. એટલે હમણાં પાસે ગાડીનો ઓફિસ હતું, હવે તો બેનને તેડ જવાનું છે. આપણે વાયુને કંઈક ફૂલ આવા ખીલ્યા, બેસ્ટ ફૂલ ખીલ્યા. અને ધીરે ધીરે છે ને ઘર બાજુ લાવવાનું એટલે નીચે છે ને થોડો છાંયડો મળે અને વ્યવસ્થિત થાય. પછી કેટલા સુધી જાય અને આ ડાળથી આટલા સુધી પહોંચી. આને લઈને થોડી ઉપર ખેંચવાની છે. એ દરવાજો ખોલીને આપણે પાસે ગાડી નીકળી જાય. તારે ભૂગાવું છે? બબુની જાતું જાગવાની હતી એટલે કોને જાગતું રહેવાનું? મારે બે જણા જાગતું રહેવાનું. બબુ જશે હુઈ એની આખી રાત. આમ તો આખી રાત એક વાત ઉપર એક વાત કહો. તાર શું કરવાનું વાત? શું કરવાનું તારા? બધા ગયા ચા પણ વ્યવસ્થા કરવી પડશે. ચા બને નહીં ભરત તમારે ગોઠી જાવ ચા બમ થયો ઇન્ડિયન નો થયો થાળ બન્યો છે. હવે છે ને ખાલી ટેસ્ટ કરશે કેવો બન્યો છે. સુગંધ તો સારી આવે છે. માતાનો થાળ ધરાયો શું છે લઈ જ રહ્યો. અમે બનાવીએ છીએ, ટેસ્ટિંગ કરીએ છીએ. ટેસ્ટિંગ દશરથભાઈ ટેસ્ટિંગ કરાવો. હા શાંતિ ભાઈ માતાનો થાળ ધરાયો લે પેલા લે ભાઈ વરસાદ આવ્યો એટલો છૂટો બધા વરસાદ આવ્યો બધાને છે ને મંડપની નીચે લઈ જાય. બહાર મસ્ત હવા આવતી વરસાદ આવ્યો પાસ લઈ જાય બધા અંદર. ત્રીજો કટકો મીઠાઈ નતો મસ્ત બની. કાલ તો હવા ખાસા અત્યારે તો ખાઈ રહીશ. નાની ગાળો તમારા પેજ રાખી
હવે નાસ્તાની તૈયાર થઈ ગઈ હવે આ બધું મસ્ત પૌવા બની ગયા છે અમરનાથ ને તો દાણો ઘરનું બસ કટ કરી એ ફટોફટ દોહા સાથે રહ્યા છે રાવા જો ને પણ હોટો બંધ તો આઈક નહીં પડે એક ધક્કા ખાલી જસ્ત દોડ જવાની થોડા બગડે આ બ્રેક ના એ તો બધા અટળે પણ ટાઈમ લો ના લાવે હે એક ડીશ પેન આવે છે આવે પર ચેરા દાવ જો ઓપ્શન દેવશી આખી પેક આખી રાત આગતું રહેવાનું છે ને તો હવે કેટલા વાગે ખબર 2:30 થવાય છે ને પતંગબાજી ચાલુ કરી હવે બારે થાય એમ શું તો મિનિટ પતંગ બધું આવે તો સુગર નથી ખાલી પતી ચાર બાજી છે લાલ માં ઉતે છેલ્લે રાતે પકડવાનું ગગાનો દાખા વાહમાં આવે છે વાહ વાળા ઉઠીને પૂછી છે શું શું ગગા જય માતાજી હવે જાગરણ હતું તો ઊંઘવાનું નહોતું બિલકુલ જ 7:30 વાગ્યા છે પ્રસાદ મસ્ત બને છો અને અશુનાથ જોખવાની છે માતાજીના મંદિરે હાકર ભારો ભાર તો પછી તમે ત્રાજવા બેસો અશુનાથ આ બીજી વાર જોખા રહી કારણ કે પછી બીમાર થઈને તો માએ માનતા માની હતી કે હાકર પારો ભાર જોખ તો અશુ છે ને તૈયાર થઈ ગયા નવા કપડાં પહેરી પછી માતાજી જઈને જોખવાની છે પેલા માતા જતા જઈએ ને પ્રસાદ બધો લઈને ત્યાં હા હે આજે ઘણા વર્ષોથી દર વર્ષે સ્પેશિયલ રજાને વનો એટલે આ જો 5 થી 7 જણા બેસવાનું ટાઈમ થયો હવે 10:30 થઈ ગયા હવે તૈયારી થાય રહેવાની 3-4 વાગ્યા સુધી આવવાનું ચાલશે 3-4 સ્તુતિ કરવાની
અનાજ નહીં લેવાનું, ખાલી ફરા લેવાનું. તો બટાકાને ને મસ્ત બાફી અને મસાલાદાર નાખી દીધું, મસાલાદાર વઘારી દીધા છે. તો બધા જે આવવાનું બેઠા ને બધા નાસ્તો કરે છે. સવન પૂરો થઈ ગયો ને હાલ કરી આવ્યો. ઘરથી ચાવી લીધી ગાડી નથી તો ઓફિસે રાતનો ઉજાગરો હવાનું બેઠા ને તો ખૂબ થાક્યા. બસ હવે આ વિડીયોને અહીંયા એડ કરીશ. આશા રાખીશ તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો, વરસાદ થોડોક આવ્યો તો પણ જતો રહ્યો.